નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા ધોરણની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ વિશે ચર્ચા કરવાના છીએ તથા પેપરમાં જવાબો લખવા બાબતે કેટલીક કાળજી રાખવી એ બાબતે પણ ચર્ચા કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી અંત સુધી વિડીયો નિહાળજો. અત્રે સ્ક્રીન ઉપર જોઈ શકો એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા 10મા ધોરણના અંગ્રેજીના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ તમે જોઈ શકો. મિત્રો, પેપર આપણું 80 માર્કનું હોય છે અને એ માટે તમને સમય મળે છે 3 કલાક. હવે પેપર વિશે વાત કરીએ તો આપણું પેપર 5 સેક્શનમાં વહેંચાયેલું હોય છે. હવે દરેક સેક્શન વિશે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ સેક્શન એમાં તમે જોઈ શકો કે અહીં લખેલું છે એક્સ્ટ્રેક્ટ ઇન્ફિયરન્સ ટાઈપ મેઇન ટેક્સ્ટ અને 10 માર્ક બાજુમાં તમે જોઈ શકો. મિત્રો, આ પ્રશ્ન બીજું કાંઈ નથી પરંતુ 10મા ધોરણના પ્રોઝ એટલે કે ટેક્સ્ટ બુકમાંથી પૂછાતા પ્રશ્નો વિશેની વાત છે. અત્રે અહીં આપણે સાથે સાથે મોડેલ પેપરમાં પણ નજર કરતા જઈએ કે જેથી કરીને તમને ખ્યાલ પડે કે કેવી સૂચનાઓ આપેલી હોય છે, પ્રશ્નો કેમ પૂછાય છે વગેરે વિશે આપણે વાત કરીએ. તો અહીં સેક્શન એમાં સૌપ્રથમ તમને આ રીતે સૂચના આપેલી છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 10 માર્ક તમે જોઈ શકો. તો હવે આ માટે તમને પ્રશ્ન નંબર દેખાય છે 1 થી 10 સુધીના જે પ્રશ્નો છે એ આ ટેક્સ્ટ બુક ઉપર આધારિત છે. હવે અહીં તમને પ્રશ્ન નંબર સળંગ આપેલા હોય છે, એટલે કે પ્રશ્ન ક્રમાંક સેક્શન નવું શરૂ થાય એટલે નવેસરથી શરૂ થતા નથી પરંતુ પ્રશ્ન ક્રમાંક સળંગ હોય છે, જે બહુ મહત્ત્વની બાબત છે. એને આધારે જ તમારા જવાબો છે બોર્ડમાં ઓળખાતા હોય છે. માટે એ બાબતનો ખાસ ખ્યાલ રાખશું કે આપણે જવાબ લખતી વખતે પ્રશ્ન નંબર એ જ હોવો જોઈએ કે જે એના જવાબનો નંબર હોય. એટલે કે અહીં 1 થી 10 નંબરના પ્રશ્નો છે એ આ પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન હોય છે. અહીં તમને એક એક્સ્ટ્રેક્ટ આપેલો હોય છે, એટલે કે એક નાનો પેરેગ્રાફ આપેલો હોય છે. એ પેરેગ્રાફ વાંચી અને એને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના. સામાન્ય રીતે એવું જોવા મળશે કે એક પેરેગ્રાફ એમાંથી 2 પ્રશ્નો, વળી કોઈ એક પેરેગ્રાફ આપેલો હશે એમાંથી મેક્સિમમ 2 પ્રશ્નો પૂછેલા હશે. એટલે આ રીતે તમને 5 એક્સ્ટ્રેક્ટ આપેલા હશે અને દરેકમાંથી 2 પ્રશ્નો પૂછેલા હશે. એક પ્રશ્નનો જવાબ લખવા માટે, સાચા જવાબ માટે તમને 1 માર્ક મળે છે, મતલબ કે દરેકનો 1 માર્ક. એટલે આ રીતે 1 થી 10 યુનિટ તમે તૈયાર કરો છો એટલે તમને આ એક 10 માર્કની તૈયારી થઈ ગઈ એમ સમજવાની. એટલે આ રીતે સેક્શન એમાં 10 પ્રશ્નોના પેરેગ્રાફ આધારિત પ્રશ્નો હોય છે. હવે મિત્રો, પેરેગ્રાફ આધારિત પ્રશ્નોના જવાબ લખતી વખતે આપણે પેરેગ્રાફમાંથી માહિતી જેમ છે એના એ જ સ્વરૂપે નથી લખવાની, પરંતુ એ માહિતીને આપણે એક સંદર્ભ તરીકે ઉપયોગ કરવાનો છે અને એને આધારે માગ્યા મુજબ જવાબ લખવાનો છે. જેટલી માહિતી આપણી પાસે માગી છે એ જ લખવાની છે, એ સિવાય બીજી કોઈ માહિતી લખવાની નથી. માટે આ એક બાબતનો ખાસ ખ્યાલ રાખશો. મોટાભાગના વિદ્યાર્થીઓ આવું કરે છે કે માહિતી પેરેગ્રાફમાં જેમ છે એના એ જ સ્વરૂપે લખે છે. આપણે એ બાબતનો ખાસ ખ્યાલ રાખશું કે એ પ્રમાણે આપણા દ્વારા ભૂલ ન થાય. તો આ રીતે એક્સ્ટ્રેક્ટ બેઝ ક્વેશ્ચન છે એના 10 માર્ક છે. ત્યારબાદ આપણે જોઈએ તો બીજો પ્રશ્ન છે શોર્ટ નોટ. ક્વેશ્ચન બેઝડ મેઇન ટેક્સ્ટ અને પ્રોઝમાંથી પૂછાય છે, 3 માર્ક હોય છે. હવે જોઈએ પેપરમાં. અહીં તમને આ રીતે સૂચના આપેલી હોય છે, રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ એની 1, 3 માર્ક્સ. તમને અહીં એક શોર્ટ નોટ આપેલી હોય છે. હવે એની નીચે તમને પ્રશ્નો આપેલા હોય અથવા મુદ્દાઓ આપેલા હોય છે કે જે તમને શોર્ટ નોટ લખવાની સરળતા કરી આપશે. યાદ રાખો કે અહીં 2 માંથી કોઈ એક શોર્ટ નોટ લખવાની હોય છે. 11 નંબરનો આ પ્રશ્ન છે. હવે નીચે મુદ્દાઓ આપેલા હોય અથવા પ્રશ્ન આપેલા હોય તો પ્રશ્નના તમારે મુદ્દાસર જવાબ નથી લખવાના, પરંતુ સામાન્ય રીતે શોર્ટ નોટમાં આપણે એક પેરેગ્રાફ લખીએ છીએ, એક નાનો પેરેગ્રાફ કે જેમાં 7 થી 8 વાક્યો અંદાજે આપણે લખતા હોઈએ છીએ. તો આ પ્રમાણે એક શોર્ટ નોટ તમારે લખવાની છે. હવે એ પણ તમને પ્રોઝમાંથી જ પૂછાય છે, એટલે કે 1 થી 10 યુનિટ ગદ્યમાંથી પૂછાય છે, પદ્યમાંથી નહીં. મતલબ કે કાવ્યમાંથી શોર્ટ નોટ પૂછવામાં નથી આવતી. એટલે આ રીતે એક સાચી શોર્ટ નોટ તમે લખો છો તો એના 3 માર્ક હોય છે. એટલે આ રીતે પ્રોઝમાંથી વળી પાછા 3 માર્કના પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે. એટલે આ રીતે શોર્ટ નોટ લખતી વખતે પણ આપણે ખૂબ કાળજી રાખશું. ત્યારબાદ તમે જોઈ શકો કન્ટેન્ટ બેઝડ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન્સ. કન્ટેન્ટ બેઝડ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન્સ.
મેઇન ટેક્સ્ટ અને પ્રોઝ, MT મતલબ મેઇન ટેક્સ્ટ અને પ્રોઝ, અને 4 માર્ક છે. મિત્રો આ પ્રશ્ન છે ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ખરા કે ખોટા ને આધારે જવાબ લખવાનો પ્રશ્ન છે. એટલે કે અહીં તમને આપણા ટેક્સ્ટ બુકમાંથી ફરી 12 થી 15 નંબરના પ્રશ્નો અહીં તમે ક્વેશ્ચન પેપરમાં જોઈ શકો કે જે ટ્રુ ઓર ફોલ્સ ટાઈપના પ્રશ્નો હોય છે. ધોરણ 10ના ટેક્સ્ટ બુકના પ્રોઝમાંથી એટલે કે 1 થી 10 યુનિટ આપણી ટેક્સ્ટ બુકના 1 થી 10 યુનિટ તમે ભણો છો એના વિષય વસ્તુને આધારે તમને ખરા કે ખોટા લખવાનો પ્રશ્ન પૂછવામાં આવે છે. તમારે જે તે વાક્ય લખવાનું છે અને એની સામે એ વાક્ય સાચું છે કે ખોટું એ લખવાનું, એટલે કે ઇંગ્લિશમાં ટ્રુ ઓર ફોલ્સ એવું આપણે લખીશું. મિત્રો અહીં ઘણા વિદ્યાર્થીઓ ખરાની કે ખોટાની નિશાની કરે છે અથવા માત્ર ટી અથવા એફ લખે છે. આપણે એ રીતે નહીં લખીએ, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં ટ્રુ સાચું હોય તો ટ્રુ, ખોટું હોય તો ફોલ્સ એમ આપણે લખીશું. એટલે આ રીતે દરેક સાચા માર્ક માટે તમને 1 માર્ક મળે છે, દરેક સાચા જવાબ માટે 1 માર્ક મળે છે અને ટોટલ આના 4 માર્ક છે. એટલે આ રીતે આપણું સેક્શન A કમ્પ્લીટ થાય છે કે જે આપણી મેઇન ટેક્સ્ટ બુકના કન્ટેન્ટ ઉપર આધારિત હોય છે. ત્યારબાદ આપણે જોઈએ સેક્શન B. સેક્શન બીમાં સૌપ્રથમ જોઈ શકો તમે રીડિંગ કમ્પ્રિહેન્શન, મેઇન ટેક્સ્ટ, પોયમ અને એના 3 માર્ક છે. ક્વેશ્ચન પેપરમાં નજર કરીએ આપણે. અહીં લખ્યું છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, 3 માર્ક્સ. એટલે કે આપણી ટેક્સ્ટ બુકના પોયમમાંથી તમને આ પ્રશ્નો પૂછવામાં આવશે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં 4 પોયમ છે. 4 પોયમનો તમે અભ્યાસ કરો છો એટલે 3 માર્કની તૈયારી થઈ ગઈ એમ સમજવી. એટલે કે અહીં તમને આ પ્રશ્નના જવાબ માટે અહીં એક સરળતા માટે તમને એક સ્ટાન્ઝા આપેલો છે, જે અહીં તમે જોઈ શકો. આવી જ રીતે પરીક્ષામાં તમને એક સ્ટાન્ઝા આપેલો છે અને એમાંથી તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે. 3 પ્રશ્નોના સ્ટાન્ઝાને આધારે સમજી એનું અર્થગ્રહણ કરી અને તમારે સાચા જવાબ લખવાના છે. હવે અહીં પણ વિદ્યાર્થી મિત્રો દેખાય છે એટલું સહેલું નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કરે છે કે આનો જવાબ લખતી વખતે કાવ્ય પંક્તિઓ જોઈ જોઈને લખી નાખે છે. મિત્રો જવાબ આપણે કાવ્ય પંક્તિ રૂપે નથી લખવાનો, પરંતુ જવાબ આપણે એક વાક્ય રૂપે લખીશું કે જેમાં પ્રશ્નમાં જે માગ્યું છે એ જ માહિતી આપણે પૂરી પાડવાની છે. એ સિવાયની બીજી કોઈ બિનજરૂરી માહિતી આપણે લખવાની નથી. એટલે કાવ્ય પંક્તિ સમજી, એટલે કે જે સ્ટાન્ઝા આપેલો છે તમને સ્ટાન્ઝાનો અભ્યાસ કરી અને પૂછેલા 3 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. એટલે આ રીતે આ વાત થઈ આપણા સ્ટાન્ઝા આધારિત પ્રશ્નો વિશે. ફરી જોઈએ હવે આગળ. અહીં ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કમ્પ્રિહેન્શન અને સપ્લિમેન્ટરી રીડર, એના 5 માર્ક છે. મિત્રો આપણા 10મા ધોરણમાં તમને પૂરક વાંચન માટે એક પુસ્તક ફાળવવામાં આવ્યું છે જેનું નામ છે બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર. તો આ પુસ્તકનો તમારે અભ્યાસ કરવાનો છે અને એના આધારે તમને 5 માર્કના કમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે પેપરમાં નજર કરીએ તો અહીં તમે જોઈ શકો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ રીતે તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને 19 થી 23 નંબરના પ્રશ્નો કે જે બ્લેક બક ઉપર આધારિત હશે. એટલે હવે બ્લેક બકનો સારી રીતે તમે અભ્યાસ કર્યો હશે, સારી રીતે રીડિંગ કર્યું હશે, તો આ 5 પ્રશ્નોના જવાબ તમે સરળતાથી લખી શકશો. અને આ રીતે પેરેગ્રાફનો પણ તમે સંદર્ભ તરીકે ઉપયોગ કરી અને આ માહિતી તમે તારવી અને પ્રશ્નોના સાચા જવાબ તમે લખી શકશો. એટલે આ રીતે ફરીવાર 19 થી 23 નંબરના પ્રશ્નો બ્લેક બકમાંથી હશે. ત્યારબાદ પછીના પ્રશ્ન વિશે જોઈએ તો તમને આપેલું છે સેક્શન બીમાં કમ્પ્રિહેન્શન નોન વર્બલ એવું લખ્યું છે, 4 માર્ક છે એના. એટલે કે અહીં તમને કોઈ નોન વર્બલ એટલે કે કોઈ માહિતી અશાબ્દિક રૂપે આપેલી છે. જેમ કે પેપરમાં અહીંયા તમે જોઈ શકો એક ડેટા આપેલો છે તમને, સૂચના આ રીતે હશે, જુઓ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમને અહીં કોઈ અશાબ્દિક માહિતી આપેલી છે, કોઈ પણ નોન વર્બલ એટલે કે કોઈ આકૃતિ રૂપે, ચાર્ટ રૂપે, ગ્રાફ રૂપે માહિતી આપેલી હોય જેનો તમારે અભ્યાસ કરવાનો છે અને એને આધારે પૂછેલા 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે કે પ્રશ્ન નંબર 24 થી 27 છે એ પ્રશ્ન હશે ડેટા કમ્પ્રિહેન્શન. એટલે કે આ માહિતીમાંથી તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના તમારે સાચા જવાબ લખવાના છે. એ આ રીતે દરેક પ્રશ્ન છે
એનો 1 માર્ક હોય છે અને ટોટલ 4 માર્ક માટે તમને નોન વર્બલ કમ્પ્રિહેન્શન પૂછવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો સેક્શન બીમાં છેલ્લો પ્રશ્ન છે રીડિંગ કમ્પ્રિહેન્શન, અનસીન, ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ. 4 માર્ક છે એના. પેપરમાં નજર કરીએ આપણે. હવે આ પ્રશ્ન છે કોઈ ઇન્ટરવ્યૂ અથવા તો કોઈ ડાયલોગ આપેલો હોય છે અને ડાયલોગને આધારે તમને 4 પ્રશ્નો પૂછવામાં આવે છે કે જેના તમારે સાચા જવાબ લખવાના છે. તો ઇન્ટરવ્યૂ અથવા ડાયલોગ તમને આપ્યો હોય એનો તમે સારી રીતે અભ્યાસ કરો, એને વાંચો અને એના આધારે પૂછેલા 4 પ્રશ્નોના સાચા જવાબ લખવાના. તો આ પ્રમાણે તમને નોન વર્બલ કોઈ ડાયલોગ છે એ પૂછવામાં આવે છે. તો ડાયલોગ કમ્પ્લીટલી અનસીન હશે, એટલે કે બહારનો હશે, કોઈ આપણા અભ્યાસક્રમમાંથી નહીં હોય, પરંતુ એ બહારનો કોઈ પણ ડાયલોગ આપેલો હશે. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો સેક્શન સીમાં જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્ડ ટુ ધ ક્યુઝ. એમસીક્યુ ટાઈપ પ્રશ્ન છે અને ફંક્શન બેઝડ હશે, એટલે કે 3 માર્ક માટે આપણને ફંક્શન આધારિત ડાયલોગ પૂછવામાં આવશે. પેપરમાં જોઈએ તો સેક્શન સી એમાં અહીં થોડી ભૂલ થયેલી છે અહીંયા. તો આ જે પ્રશ્ન છે એ પછીના ક્રમે આવે છે. 35, 36 અને 37 નંબરનો પ્રશ્ન છે એ આ માટેનો હોય છે કે જેમાં તમને કોઈ ડાયલોગ આપેલો છે, કોઈ એક વ્યક્તિ બોલે છે કોઈ એક વાક્ય, બીજો વ્યક્તિ શું બોલશે એ માટેનો જવાબ તમારે ફંક્શનને આધારે, કાઉન્સમાં જોઈ શકો તમે, કાઉન્સમાં આપેલા ફંક્શનને આધારે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ શોધી અને લખવાનો છે. હવે અહીંયા સૂચના તમને આ રીતે આપેલી છે, જુઓ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. જેનો મતલબ થાય કે આપેલા ડાયલોગને પૂર્ણ કરવા માટે કાઉન્સમાં આપેલા ફંક્શનને આધારે સાચો જવાબ પસંદ કરો. એટલે આ રીતે તમને ડાયલોગ આપેલો હશે. 3 ડાયલોગ આપેલા છે, 3 કમ્પ્લીટ કરવાના 3 માર્ક છે. એટલે અહીં તમારે ડાયલોગ લખવાનો છે, સીધો જવાબ નહીં લખીએ આપણે. બોલનાર અને સાંભળનાર એ બંને વ્યક્તિ, જે 2 વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ રહી છે, બંનેનો ડાયલોગ તમારે લખવાનો છે, બંને વચ્ચેની વાતચીત તમારે લખવાની છે. તો આ રીતે તમે આ ડાયલોગનો પ્રશ્ન અટેન્ડ કરશો કે જે ફંક્શન એટલે કે હવે ગ્રામર આધારિત પ્રશ્નો છે એના વિશેની વાત થઈ રહી છે. એટલે આ રીતે ફંક્શન તમે લખશો. ચાલો ત્યારબાદ જે પ્રશ્ન પૂછે છે આપણને એ વિશે જોઈએ તો કોઈ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન મેચ ધ કોલમ્સ, સેક્શન સીમાં ત્રીજો પ્રશ્ન 3 માર્ક માટે. બીજો પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવે છે. તો ખરેખર પેપરમાં એ પહેલો પ્રશ્ન હોય છે. સેક્શન સીમાં તમે જોઈ શકો એમાં પહેલી સૂચના આ રીતે આપેલી છે તમને, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. 3 માર્ક. આ જોડકા જોડવાનો પ્રશ્ન છે. અહીં તમારે વાક્ય લખવાનું અને એની સામે એ વાક્ય કયું ફંક્શન દર્શાવે છે એ લખવાનું હોય છે. એટલે આ રીતે જોડકા જોડવાના છે. એટલે કે કોઈ વિદ્યાર્થીએ વાક્ય અને એની સામે લાગુ પડતું ફંક્શન એ રીતે દરેકે જવાબ લખવાના છે. તો આ સેક્શન સીની વાત થઈ. ત્યારબાદ મિત્રો સેક્શન સીમાં પછીનો જે પ્રશ્ન છે એ આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. 3 માર્ક માટે આ પ્રશ્ન પૂછાય છે. ફંક્શન આધારિત અધૂરા વાક્ય પૂર્ણ કરવાનો આ પ્રશ્ન છે કે જેમાં તમારે કોઈ અધૂરું વાક્ય આપેલું છે એને કાઉન્સમાં આપેલા ફંક્શનને આધારે પૂર્ણ કરવાનું છે. એટલે આ રીતે દરેક સાચા વાક્યનો 1 માર્ક હોય છે. એટલે આમ ફંક્શન આધારિત પ્રશ્નો તમને પૂછવામાં આવે છે અધૂરા વાક્ય પૂર્ણ કરવાના રૂપે. તો આમ ફંક્શન આપણને 9 માર્ક માટે પૂછાય છે એમ આપણે જોઈ શકીએ. સૌપ્રથમ તમને જોડકા જોડવાના રૂપે પૂછે છે, ત્યારબાદ ડાયલોગ કમ્પ્લીટ કરવાના રૂપે પૂછી શકે અને ત્યારબાદ આવે છે અધૂરા વાક્ય પૂર્ણ કરવાના રૂપે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો એમાં તમે જોઈ શકો કે તમને આપ્યું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આ 3 માર્કનો પ્રશ્ન છે. અહીં તમને આપણી ટેક્સ્ટબુકના વોકેબ્યુલરી આધારિત ખાલી જગ્યાઓ પૂછવામાં આવશે. એટલે કે તમને અહીં કોઈ એક પેરેગ્રાફ આપ્યો હશે, એ પેરેગ્રાફમાં 3 સ્થાનોએ ખાલી જગ્યા આપેલી હશે અને ઉપર કાઉન્સમાં 3 કે 4 શબ્દો આપ્યા હશે કે જેનો ઉપયોગ કરી અને તમારે આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે.
એટલે કે આ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે, એટલે અહીંયા તમારે પેરેગ્રાફ લખવાનો છે. કોઈ ખાલી જગ્યામાં આવતા શબ્દો નથી લખી નાખવાના, પરંતુ આખો પેરેગ્રાફ લખવાનો અને એમાં જે તે સ્થાનોએ ખાલી જગ્યામાં એપ્રોપ્રિએટ વર્ડ એટલે કે ત્યાં બંધ બેસતો શબ્દ કૌંસમાંથી પસંદ કરીને લખવાનો છે. એટલે આ રીતે આના 3 માર્ક તમને મળશે. ત્યારબાદ આ 41 નંબરનો પ્રશ્ન છે. ત્યારબાદ પછીના જે પ્રશ્નો જોઈએ આપણે 42 થી 44 નંબરના પ્રશ્નો, એમાં આપ્યું છે તમને ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. હવે આ પ્રશ્ન મિત્રો તમને બ્લેક બકમાંથી પૂછવામાં આવે છે. બ્લેક બક સપ્લિમેન્ટરી રીડરના વોકેબ્યુલરીનો પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે. હવે અહીં તમને 3 માર્ક માટે આ પ્રશ્ન પૂછે છે કે જેમાં તમને કોઈ એક શબ્દ આપેલો છે અને એની સામે એના 4 વિકલ્પો આપ્યા છે. એમાંથી તમારે એનો સાચો જવાબ એટલે કે એનો નિયરેસ્ટ મિનિંગ મતલબ કે એનો સમાનાર્થી શબ્દ તમારે લખવાનો છે. એટલે એક સાચો જવાબ લખવા માટે તમને 1 માર્ક મળે છે. આમ બ્લેક બક તમને પૂછવામાં આવે છે 3 માર્ક માટે. બ્લેક બકના વોકેબ્યુલરી આ રીતે 3 માર્ક માટે પૂછાય છે. ત્યારબાદ હવે જોઈએ આપણે આ સેક્શન સી કમ્પ્લીટ થયું. હવે જોઈએ સેક્શન ડી. હવે એમાં 45 નંબરનો પ્રશ્ન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તમને અહીં આ રીતે પ્રશ્ન પૂછ્યો છે ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. 3 માર્ક માટે આ પ્રશ્ન છે, તો જેનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ત્યારબાદ 46 થી 48 નંબરના પ્રશ્નો તમને પૂછવામાં આવે છે કન્જક્શન્સના એટલે કે સંયોજકો. એમાં સૂચના આ રીતે આપેલી છે તમને જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. અહીં તમને કોઈ એક પ્રશ્નમાં 2 વાક્યો આપેલા છે અને કૌંસમાં 3 સંયોજકો આપેલા છે. બંને વાક્યોનો અભ્યાસ કરવાનો. બંને વાક્યો સમજ્યા બાદ તમારે સૌપ્રથમ નક્કી કરવાનું કે કૌંસમાંથી કયું સંયોજક અહીં બંધ બેસતું હશે. એ નક્કી કર્યા બાદ એ સંયોજક વડે તમારે આ બંને વાક્યને જોડી અને એક વાક્ય લખવાનું છે. આમ દરેક સાચા વાક્ય માટે તમને 1 માર્ક આપવામાં આવશે. આ રીતે 3 માર્ક માટે આપણને સંયોજકો પૂછવામાં આવે છે. ત્યારબાદ 49 નંબરનો પ્રશ્ન છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. 3 માર્ક છે એના. હવે અહીં તમને એક પેરેગ્રાફ આપેલો હશે, એમાં 3 શબ્દો અંડરલાઇન કરીને આપ્યા હશે કે જે ગ્રામેટિકલી ખોટા હશે. એટલે કે એ શબ્દ ત્યાં બંધ બેસતો નથી. તમારે એ શબ્દને સુધારી અને એની જગ્યાએ સાચો શબ્દ રિપ્લેસ કરવાનો છે અને આ પેરેગ્રાફને ભૂલ સુધારી અને ફરીવાર લખવાનો છે. એટલે યાદ રાખો અહીંયા સૂચના આપેલી છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. એટલે કે ભૂલ સુધારી અને પેરેગ્રાફ ફરીવાર લખો. એટલે કે અહીંયા જુદી જુદી ગ્રામરની આઇટમ તમને પૂછવામાં આવશે. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે ડુ એઝ ડિરેક્ટેડ. 4 માર્ક માટેનો આ પ્રશ્ન છે કે જેમાં તમને કોઈ 4 કે 5 પ્રકારના ટૉપિક પૂછી શકે છે. એમાંથી કોઈ પણ 2 ટૉપિક પૂછવામાં આવશે. એટલે કે 2 પેરેગ્રાફ તમને આપેલા હશે, તો અહીં માગ્યા મુજબ તમારે ચેન્જ કરવાનો છે. ચેન્જ ધ ટેક્સ્ટ કહી શકીએ આપણે આ પ્રશ્નને. તો અહીં તમને સામાન્ય રીતે એક્ટિવ પેસિવ વોઇસ હોય, ટેન્સ, નંબર એટલે કે એકવચન બહુવચન, જાતિ પરિવર્તન, કર્તા બદલાવો વગેરે જેવા પ્રશ્નો આપેલા હશે. હવે યાદ રાખો કે અહીં તમને કોઈ સ્પષ્ટ સૂચના નહીં આપેલી હોય કે કાળમાં પરિવર્તન કરો કે જાતિ બદલાવો, પરંતુ અહીં તમને પેરેગ્રાફની નીચે તમે જોઈ શકો એ પ્રમાણે લખ્યું છે બિગિન લાઇક ધીસ. તમને એ રીતે આપ્યું છે કે આ રીતે શરૂઆત કરો. એટલે કે આ પેરેગ્રાફ છે એમાં તમારે કોઈ એક વાક્ય તમને ઉદાહરણ તરીકે એટલે કે સૂચવ્યા મુજબ તમારે ફેરફાર કરવાનો છે. એટલે કે એક વાક્ય તમને અહીં ઉદાહરણ રૂપે આપેલું છે અને એ મુજબ તમારે બાકીના બધા વાક્યોમાં ફેરફાર કરવાનો છે. એટલે આ પ્રમાણે તમને ડુ એઝ ડિરેક્ટેડમાં પ્રશ્ન પૂછવામાં આવશે. તો 4 માર્ક છે એટલે દરેક સાચા જવાબ માટે તમને 2 માર્ક આપશે. એટલે કે એક પેરેગ્રાફ 2 માર્કનો છે. હવે ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ આપણે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. 3 માર્ક માટે પૂછાય છે. આ છે WH ક્વેશ્ચન્સ. MCQ ટાઈપનો પ્રશ્ન છે કે જેમાં તમને કોઈક વાક્ય આપેલું છે, એમાં એક શબ્દ અંડરલાઇન કરેલો છે. શબ્દ અથવા શબ્દ સમૂહ, એકથી વધારે શબ્દ પણ અંડરલાઇન કરીને આપ્યા હશે. હવે એ શબ્દ
જવાબ રૂપે આવે એ રીતે તમારે કોઈ એક પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, મતલબ કે આપેલા વિકલ્પમાંથી તમારે પસંદ કરવાનું છે. એટલે આ મુજબ આ એક પ્રશ્ન તમને WH ક્વેશ્ચનનો પૂછવામાં આવે છે. એટલે 52, 53 અને 54 નંબરના પ્રશ્નો WH ક્વેશ્ચનના છે કે જેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે લખવાનો છે. ચાલો ત્યારબાદ જોઈએ તો આપણે સેક્શન ઈ કમ્પોઝિશન એટલે કે લેખન આધારિત પ્રશ્નોનું હોય છે. એમાં 55 નંબરનો પ્રશ્ન છે પેરેગ્રાફ રાઇટિંગ, જેમાં કીધું છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. 6 માર્ક માટેનો પ્રશ્ન છે. મિત્રો અહીંયા તમને 3 જુદા જુદા વિષય ઉપર આધારિત પેરેગ્રાફ આપેલા હોય છે, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે. એટલે કે 3 વિકલ્પો છે અહીંયા. વચ્ચે તમને કૌંસમાં મુદ્દાઓ પણ આપેલા છે કે જે પેરેગ્રાફ લખવામાં તમને સરળતા કરી આપે. એટલે આ રીતે તમારે 3માંથી કોઈ પણ એક પેરેગ્રાફ કે જે તમને સૌથી સારો આવડે છે એ પેરેગ્રાફ તમારે લખવાનો છે કે જેના 6 માર્ક છે. ત્યારબાદ મિત્રો 56 નંબરનો પ્રશ્ન છે ઈમેલ રાઇટિંગ, અને એના અથવામાં તમને પૂછવામાં આવે છે રિપોર્ટ રાઇટિંગ. હવે ઈમેલ બહુ મજાની વસ્તુ છે, ઈમેલ ખરેખર શીખવા જેવી બાબત છે. એટલે અહીં તમને જુદા જુદા વિષય ઉપર ઈમેલ લખવાનું કહેવામાં આવે છે. તો ઈમેલ કેમ લખવું એ બાબત વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું. પણ અહીં યાદ રાખો કે તમને જરૂરી માહિતી આપેલી હોય છે તો એનો જ ઉપયોગ કરી અને તમારે ઈમેલ લખવાનું છે. તો 5 માર્ક છે. અને એના અથવામાં તમને પૂછવામાં આવે છે રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન. તો અહેવાલ લખવા માટે અહીં તમને કૌંસમાં જુદા જુદા મુદ્દાઓ આપેલા હોય છે કે જે તમને અહેવાલ લખવામાં સરળતા કરી આપે. મુદ્દાઓ આપેલા હોય, પ્રશ્નો આપેલા હોય, તો વગેરેનો ઉપયોગ કરી અને તમારે અંદાજે 60 શબ્દોમાં રિપોર્ટ લખવાનો હોય છે. એટલે આ રીતે તમે ઈમેલ લખશો અથવા રિપોર્ટ લખશો, બંને નથી લખવાના. યાદ રાખો, 2માંથી કોઈ પણ એક તમારે લખવાનો છે પ્રશ્ન. એટલે આ રીતે 5 માર્ક માટેનો એ પ્રશ્ન છે. ત્યારબાદ 57 નંબરનો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. અહીંયા એમ કીધું છે કે આપેલા ચિત્રનું 10 વાક્યોમાં વર્ણન કરો. એટલે અહીં આપેલા ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન જેને કહીએ, 5 માર્ક માટેનો પ્રશ્ન છે કે જેમાં આપેલા ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે. એટલે આ રીતે સેક્શન ઈ થયું. તો મિત્રો 1 થી 57 નંબરના પ્રશ્નો અંદાજે તમે જોઈ શકો તો દરેક પ્રશ્ન ક્રમાંક છે એ યુનિક હોય છે, મતલબ કે એમાં તમારે ફેરફાર કરવાનો નથી. જે પ્રશ્ન ક્રમાંક આપેલો છે એ જ આપણા જવાબનો ક્રમાંક હશે, એના આધારે જ તમારું મૂલ્યાંકન થતું હશે. હવે સાથે આપણે કેટલીક બાબતોનું એનાલિસિસ કરીએ. અહીં પ્રશ્ન પ્રકાર જોઈ શકો તો હેતુલક્ષી પ્રશ્નો છે એ તમને 16 માર્કના પૂછાય છે અને એના 16 માર્ક છે. અતિ ટૂંક જવાબી પ્રશ્નો તમે જોઈ શકો કે જે 1 છે અને એના 3 માર્ક છે. વળી અહીં તમને અતિ ટૂંક જવાબી પ્રશ્નો 34 પ્રશ્નો પૂછવામાં આવે છે, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, અને એના 36 માર્ક છે. લાંબા પ્રશ્નો તમને 5 પૂછાય છે, એટલે કે લોંગ આન્સર્સ જેને કહીએ આપણે, તો એવા લેખન વિભાગના 5 પ્રશ્નો પૂછાય છે અને એના તમને 19 માર્ક આપેલા છે, જે ઘણા બધા કહેવાય. નિબંધ પ્રકારના પ્રશ્નો 1 છે, એટલે કે એસે રાઇટિંગ, પેરેગ્રાફ રાઇટિંગ જેને કહીએ, કે જે 6 માર્કના છે. એટલે આ રીતે ટોટલ પ્રશ્નોની સંખ્યા 57 અને એના માર્ક છે 80. વળી વિભાગ દીઠ આપણે ગુણભાર વિશે પણ ચર્ચા કરીએ તો અહીં તમે જોઈ શકો કે મેઇન ટેક્સ્ટ અને પોયમ આનું વેઇટેજ ટોટલ થાય છે 23 માર્કનું. વળી સપ્લિમેન્ટરી રીડર એટલે કે બ્લેક બોક્સ સપ્લિમેન્ટરી રીડર 8 માર્ક માટેના પ્રશ્નો પૂછાય, 5 માર્કનો પેરેગ્રાફ અને 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ. અનસીન પેરેગ્રાફ છે એ 8 માર્ક માટેના પૂછાય છે. ગ્રામર આપણું પૂછાય છે 25 માર્કનું, અને રાઇટિંગ પૂછાય છે 16 માર્ક માટેના લેખન આધારિત પ્રશ્નો. એટલે આ રીતે તમારે 80 માર્કનું પેપર કમ્પ્લીટ કરવાનું છે. એટલે બધા જ પ્રશ્નોની સારી એવી તૈયારી કરીએ ત્યારે આપણે સારા માર્ક લાવી શકીએ છીએ. એટલે આ રીતે આપણું 80 માર્કનું કમ્પ્લીટ પેપર થાય છે. તો આમ આ વાત કરીએ આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા વિશે, આપણી પેપર સ્ટાઇલ વિશે, જવાબ કેમ લખવા, ક્યાંથી પ્રશ્નો પૂછાય છે એ વિશે આપણે વાત કરી. ચાલો, તો આ રીતે તમને આ બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આ જ રીતે ફરી પછીના વિડીયોમાં આપણે વાત કરીશું જુદા જુદા એકમ વિશે. તો આશા રાખું છું કે તમને માહિતી સમજાઈ ગઈ હશે. ધન્યવાદ.